હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સર્જન A to Z યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયમાં તમે ગદ્ય અને પદ્યનું ભાષાંતર, ભાવાર્થ કે સ્વાધ્યાયનો સચોટ ઉત્તર મેળવી શકો છો. જ્ઞાન સર્જન A to Z ચેનલ તમારા માટે ખૂબ જ લાભદાયક બનશે, જેથી કરીને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટ કરી દેજો. ચાલો આપણે અહીં ધોરણ 7 સંસ્કૃતમાં બીજો પાઠ વાર્તાલાપનું સંપૂર્ણ અનુવાદ ભાવાર્થ વિશે સમજીશું. ભાવેશઃ નમસ્કારઃ. ભાવેશ નમસ્કાર. ચેતના કહે છે નમસ્કાર. ભાવેશ આગંછતુ સર્વકુશલમ વા. ચેતના નમસ્કાર. ભાવેશ આ બધું કુશળ છે ને? ભાવેશ સર્વકુશલમ. ભાવેશ બધું કુશળ છે. ચેતના ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ચેતના બેસ પાણી લે. ભાવેશ ધન્યવાદ. ભાવેશ આભાર. ચેતના ચાયમ કોફી વા. ચેતના ચા કે કોફી. ભાવેશ કિમપી માસ્તુ ઇદાની ભોજનમ આવશ્યક. ભાવેશ કંઈ પણ નહીં, હવે ભોજનની જરૂરિયાત છે. ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસનમ ગ્રહણમ કરોતુ. ચેતના ભોજન તૈયાર જ છે, આસન પર બેસ. ભાવેશ કૃપયા પરિવેશ્યતુ ભોજને કિમ કિમ અસ્તિ. ભાવેશ કૃપા કરીને પીરસ, ભોજનમાં શું શું છે? ચેતના ભોજને વ્યંજનમ અસ્તિ રોટિકા અસ્તિ મોદકઃ અસ્તિ અવલેહ અસ્તિ ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ચેતના ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશ તર્હિ શીઘ્રમ દતાતુ. ભાવેશ તો જલ્દીથી આપ. ચેતના સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા. ભાવેશ તો જલ્દીથી આપ. ચેતના સ્વીકરોતુ લવણ આવશ્યકમ વા. ચેતના લે મીઠાની જરૂર છે. ભાવેશ આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યક. ભાવેશ હા આપ, થોડી છાશની પણ જરૂર છે. ચેતના સ્વીકરોતુ. ચેતના લે એક લાડુ પણ લે. ભાવેશ ધન્યવાદઃ એકા રોટિકામ અપી દદાતુ. ભાવેશ આભાર, એક રોટલી પણ આપ. ચેતના અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા. ચેતના અથાણું પણ છે, શું તેની જરૂર છે? ભાવેશ માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. ભાવેશ ના, હવે ભાત આપ. ચેતના સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ. ચેતના લે દાળ પણ લે. ભાવેશ ધન્યવાદઃ. ભાવેશ આભાર. ચેતના અન્યત કિમપી આવશ્યકમ. ચેતના બીજું કાંઈ પણ જોઈએ છે? ભાવેશ ઇદાની કિમપી માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભાવેશ હવે કાંઈ પણ ન જોઈએ, મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ચેતના ધન્યવાદઃ. ચેતના આભાર. નોટબુકમાં સરસ અક્ષરે શબ્દાર્થ લખી લેવાના છે. કિમપી કંઈ પણ, સ્વીકરોતુ લો અથવા લે, માસ્તુ નહીં, આવશ્યકમ જરૂરિયાત, ઇદાનીમ હવે, શીઘ્રમ જલ્દીથી, સિદ્ધમ તૈયાર, દદાતુ આપ, પરિવેશ્યતુ પીરસો, ઓદનમ ભાત, વ્યંજનામ શાક, અન્યત બીજું અથવા કંઈ, અવલેહ ચટણી, રુચિકરમ સ્વાદિષ્ટ, તક્રમ છાશ, મોદક લાડુ, લવણમ મીઠું, કિંચિત થોડુંક. વિદ્યાર્થી મિત્રો, વાર્તાલાપ બીજો પાઠનો અહીં આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ભોજનની જગ્યાએ ચિત્રમ દાલમ વ્યંજનમ ચાયમ ઓદનમ નો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો. 1 નંબરનું ચિત્રમ
चित्रं सिद्धम् एव अस्ति। दालं दालं सिद्धम् एव अस्ति। व्यञ्जनं व्यञ्जनं सिद्धम् एव अस्ति। चायं चायं सिद्धम् एव अस्ति। ओदनम् ओदनं सिद्धम् एव अस्ति। હવે પ્રશ્ન 2 નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ કિંચિત તક્રમ આવશ્યકમ. 1 નંબર કિંચિત દુગ્ધમ આવશ્યકમ. હવે જલમનું 2 નંબર કિંચિત જલમ આવશ્યકમ. 3 નંબરનું પાયસમ કિંચિત પાયસમ આવશ્યકમ. 4 નંબરનું વ્યંજનમ કિંચિત વ્યંજનમ આવશ્યકમ. ચાલો હવે પ્રશ્ન 3 નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ તક્રમ આવશ્યકમ વા વ્યંજનમ વ્યંજનમ આવશ્યકમ વા. 2 નંબરનું દુગ્ધમ દુગ્ધમ આવશ્યકમ વા. 3 નંબરનું ઓદનમ ઓદનમ આવશ્યકમ વા. 4 નંબર દાલમ દાલમ આવશ્યકમ વા. 5 નંબર અવલેહ અવલેહમ આવશ્યકમ વા. ચાલો પ્રશ્ન 2 વિચારીને સંવાદ તૈયાર કરવા. અહીં સંવાદ તૈયાર કરવાનું છે. જે ખાલી જગ્યાઓ છે તેને પૂરવાની છે મિત્રો. તો શરૂઆત કરીએ. માતા ઉપવિશતુ જલમ સ્વીકરોતુ પુત્રી ધન્યવાદઃ માતઃ. માતા સ્વીકરોતુ પુત્રી ધન્યવાદઃ ઇદાनीं ભોજનમ આવશ્યકમ. માતા કિંચિત તક્રમ આવશ્યકમ વા. પુત્રી દદાતુ. માતા લવણકમ લવણમ अपि आवश्यकम. पुत्री ददातु मातः. माता ओदनं स्वीकरोतु. पुत्री दालमपि ददातु. माता अवलेहम् अपि अस्ति आवश्यकं वा. पुत्री मास्तु. तिक्तम् अवलेह न रुचिकर. माता अन्यत् किमपि आवश्यकं. पुत्री इदानीं किमपि मास्तु. भोजनं समाप्तं. भोजनं स्वादिष्टम् अस्ति. પ્રશ્ન નંબર 5 તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો. તમારે પોતપોતાને વ્યક્તિગત રીતે ભોજનની યાદી તૈયાર કરવાની છે. કોઈ એક નોટબુકમાં એક પેજ પર લખી લાવવાનું હોય છે. ચાલો પ્રશ્ન નંબર 6 કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો. ચષકઃ મેઘઃ સ્થાલિકા જલમ સત્રમ ભોજનમ પુષ્પમ ઉદ્યાનમ ફલમ વૃક્ષ કક્ષ છાત્ર. ઉદાહરણ ચષકઃ अस्ति जलम नास्ति. 1 नंबर मेघः अस्ति जलम नास्ति. 2 नंबर स्थालिका अस्ति भोजनं नास्ति. 3 नंबर पुष्पम् अस्ति उद्यानं नास्ति. 4 नंबर वृक्षः अस्ति फलं नास्ति. 5 नंबर कक्षः अस्ति छात्रा नास्ति. 6 नंबर छत्रम् अस्ति जलम नास्ति. ચાલો મિત્રો અહીં આપનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જે તમારે નોટબુકમાં લખવાનું હોય છે. ધન્યવાદ.